સરકારમાં ગુજરાત રાજ્ય કર્મચારીએ રાજ્ય સરકારના કર્મચારીઓ માટે દિવાળી પર્વ ઉપર રજાની માગણી કરી છે, જેમાં 21 ઓક્ટોબર 2025 મંગળવાર અને 24 ઓક્ટોબર 2025 શુક્રવારના રોજ રજા માટે સરકારશ્રીમાં માગણી કરેલી છે. તેનું મુખ્ય કારણ છે 19 તારીખે રવિવારની રજા છે, 20મી તારીખે સોમવાર છે, દિવાળી છે તે દિવસે, 21 તારીખે ચાલુ છે સરકારી કચેરીઓ અને 22મી તારીખે નૂતન વર્ષ અને 23મી તારીખે ભાઈબીજની રજા છે. 24મી તારીખે સરકારી કચેરી ચાલુ છે અને 25મી તારીખે બીજો શનિવાર છે અને 26 તારીખે રવિવાર છે. એટલે આમ સળંગ રજાઓ મળી રહે કર્મચારીઓને, તે હેતુથી તારીખ 21 અને તારીખ 24ના રોજ કર્મચારીઓને રજા મળે અને પોતાના વતનમાં પોતાના પરિવાર સાથે રજાઓ માણી શકે તે માટે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે માગણી કરેલી છે અને ભૂતકાળમાં પણ આવી માગણી કરેલી છે અને સરકારે એ માગણીઓ સ્વીકારેલી છે. એટલે સરકાર સાથે અમારી અપેક્ષાઓ છે કે આ વર્ષે પણ આ માગણી સ્વીકારી અને કર્મચારીઓને આનો લાભ આપે. રાજ્યના કર્મચારીઓને પોતાના પરિવાર માટે અને પોતાના માટે ખરીદી કરવા માટે જે પગાર મળે છે તે દર વર્ષે જે સરકારનો ઠરાવ છે 1993નો 13/10/1993 તે મુજબ પહેલી, બીજી અને ત્રીજી તારીખે પગાર થતો હોય છે. પરંતુ હાલમાં દિવાળી 20મી તારીખે 19-20 તારીખે આવતી હોય અને કર્મચારીઓને આ સમયગાળા દરમિયાન મોટાભાગના આપણો જે નાગરિક છે, આપણા જે પ્રજા છે તે ખરીદી કરતી હોય છે. એટલે તેની સાથે તેઓને પણ ખરીદી કરવાની જરૂરિયાત જણાતી હોય છે. એટલે સરકારને અમે એક રજૂઆત કરી છે કે કર્મચારીઓનો પગાર વહેલો કરવામાં આવે, જેના માટે સરકારે 1993માં ઠરાવ કરેલો છે ને એ ઠરાવનો લાભ આપવાનો છે. જે મુજબ તારીખ 13, 14 અને 2015 ઓક્ટોબરના રોજ તબક્કાવાર જે પહેલી, બીજી, ત્રીજી આવતી હતી તે મુજબ જ કર્મચારીઓનો પગાર 1 મહિનો વહેલો કરવામાં આવે, એટલે કે ઓક્ટોબરનો પગાર ઓક્ટોબર મહિનામાં કરવામાં આવે એવી ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળે સરકારશ્રીને રજૂઆત કરી છે.